રાખો અને માધવ મંડળ રાખો, રાધા કૃષ્ણ રાખો. એટલે મોટી બેને એને એમ કીધું કે ભાઈ આ કઈ વૈષ્ણવનું મંડળ નથી, આ તો અનાવિલનું મંડળ છે. એટલે અનાવિલ જ મંડળ રહેશે. એટલે એ બેન ચૂપ થઈ ગઈ. એટલે કે મારી વહુ તો બહુ સાચું બોલે, કંઈક સાચુની હાથે બહુ સારું શીખી ગયો હોય એટલે હું એને ધન્યવાદ આપું. આપણે કઈ બી પરિસ્થિતિ થશે, આપણું નામ નહીં બદલશું. બીજી એક વાત કે દેવલબેનના એક સગાએ પરમ દિવસે એવું લખ્યું કે જૂનું તેટલું તો સોનું. ભાઈ જૂનું તેટલું સોનું આજે તમે બજારમાં જાઓ ને, જેની પાસે લીધેલો ને એવી 10% 20% કાપે. ત્યારે અમે તો 916 છે, 916. એક પણ તમે કોઈ બી સ્ટોરમાં જાઓ, 1 રૂપિયો કપાય નહીં, એ અમારી ગેરંટી છે. આપણે દરેક વસ્તુ 52 પાના ખુલ્લા રાખીને જ વાત કરવાની છે. આપણે કોઈ ચોરી ચૂકીથી આજે મળ્યા તે બી જાહેરમાં મળ્યા. આપણે કોઈની ચોરી નથી ને અમે જે મળ્યા ને તે તો પેપરમાં ફૂંકાયું કે આજે આવું મળ્યા. તો મને તો એ વિચાર આવે કે હોટલ તેવું તમે 3 માણસ મળવા તેવું આવ્યા ને તેના હારું પાછા એમ કે તમારે તો કોઈને કહેવાનું જ નહીં, એટલે અમે જ ચોર જેવા અમને તો લાગ્યા. એટલે મારે તો આજે નક્કી જ હતું કે મારે તો જણાવવું જ હતું તમને કે હું કોને મળીને. મારે તમારાથી કોઈ બી વસ્તુ છુપાવી નથી. બીજું, અનાવિલ સન્નારી ચેરિટેબલ ટ્રસ્ટનું નામ આજીવન આપણે બદલવું એ જ રહેશે. હવે એ લોકો પાસે અને એ લોકોની કમિટી પાસે આપણે રિઝાઇન માંગી લઈએ, અને જો રિઝાઇન નહીં આપે તો આપણે જરૂરી લીગલ એક્શન લઈશું. નહીં, જો વાત સાંભળો, એ લોકોનું કહેવું એવું છે કે આ જે રિઝાઇન અમે આપેલું છે ને વોટ્સઅપ પર એ નહીં, લેખિત અને જો ન આપે તો આપણે બધાએ શું કરવાનું? બધાએ ઘેરે ગઈને આપણે એમને કહેવાનું કે અમારા પૈસા આપી દે, ને અડધા તો ચાલે જ નહીં, પૂરેપૂરા લેવા પડશે. હવે તો જરૂર ભાઈ આ પોઈન્ટ આઉટ કરો મેમ્બરો. શ્રીમતી દેવલબેન દેસાઈએ લખવાનું, આગળ એક બી શ્રીમાન કે મહોદય કે કહ્યું. કેરી ઓન, તમને તમારી વાતને માન છે. ઓન્લી શ્રીમતી લખો ભાઈ. ઓકે શ્રીમતી નમસ્કાર. બીજી વસ્તુ, આજે જે મીટિંગ રાખી છે તે એનું સોલ્યુશન લાવવા માટે તો આખી કમિટી જાઓ. કમિટીની સાથે મને એવું લાગે કે મને નીતાબાબી સાથે જવું છે, મારે તેજલબેન સાથે જવું છે, તો હું આવું. એટલે બીજું સોલ્યુશન લાવો. અમને બોલાવ્યા, અમે ગયા, અમને આમ કીધું, અમારે નહીં કેવું, એ વાત જ નહીં જોઈએ. ડિવાઇડ એન્ડ રૂલ છે આ લોકોનો સોલ્યુશન, એ સોલ્યુશન નહીં જોઈએ. તમે લીડરશિપ લીધી, બહુ ફાઇન, સરસ જ કામ તમે કરો છો, પણ તમે કેટલો અવાજ ઉઠાવો કે ના હું આવીશ, તમારી આખી કમિટી આવશે, હું એકલી નહીં આવું. હેલો, એ મારી કઝિન થાય, એઝ અ સિસ્ટર બોલાવી મને. તમને સિસ્ટર તરીકે ઘરે નથી બોલાવ્યા, તમને બોર્ડમાં સન્માનિત. ના સાંભળો, એમણે એઝ અ સિસ્ટર જે મને બોલાવ્યા ને, તો વાત સાંભળો, મેં મારી કમિટીને જણાવ્યું કે ભાઈ હું જઈ રહી છું, એટલે જ હું પેલા કેમને લઈ ગયેલી સાથે. એ બરાબર જ છે, નો ડાઉટ. તમે કદાચ સોલ્યુશન મળશે એ સોલ્યુશન જો મારી વાત સાંભળો, એમણે ચોખ્ખા શબ્દમાં એક જ વાત કરી કે મારે એક થવું નથી. તો બધા મેમ્બરો અને કમિટી મેમ્બરો બી ગયેલા હતા, કોઈ અમે એકલા નહીં ગયા. મેમ્બર કેટલા છે? કમિટી મેમ્બર કેટલા છે? તે જણા હાજર છે તે બધા. તો જે અરજી આપે છે તે બાય પોસ્ટ આપવાની જરૂર
કમિટી અને આ કમિટીના દરેક મેમ્બર આવો 40 મેમ્બરો પેટ્રોલિંગમાં જમા થયા હોય આ બધી વાત નક્કી થઈ ગઈ 10 તમારા ને 10 અમારા ત્યાર પછી ના પડતી હોય ત્યાર પછી અમે એમને કોઈ ફોન નથી કર્યા સાંભળો એમને કોઈ ફોન નથી કર્યા એમના સામેથી 3 ફોન આવ્યા ને ઉઠાવ્યા કારણ કે મારી પાસે દેવલબેનનો નંબર સેવ નથી બરાબર એટલે મારા ફાધર હતા ને એમના ફાધરને લઈને આવતા હતા એટલે મેં પૂછ્યું કોણ તો કે હું દેવલબેન બોલું મેં કહું બોલો તો કે મારી 2 દિવસથી તબિયત સારી નથી હવે એક બેનને પૂછે ને કે ભાઈ તબિયત કેવી સારી તો કે આ બધું ચાલે એટલે તો મેં કહું હવે ચાલવાનું છે એનું તો મેં તો નીકળી ગયા તો કે નહીં મારે મળવું જ છે તને એઝ અ સિસ્ટર તો મેં કહું કોણ મળવાનું તો અમે 3 જણા એટલે હું ગભરાઈ તો હું થઈ ગઈ કે મેં કમિટીમાં પૂછ્યું કે ભાઈ આ મળવા માટે હું જાઉં કારણ કે આ સવાર સુધી તો એમનો ફોન જ નહીં આવ્યો કદાચ જૂઠું બી બોલતા હોય આટલું બધું થઈ ગયું હોય તો ત્યારે અમે જણાવ્યું કે ભાઈ હવે મળવા માંગે છે હું જાઉં મારી કમિટીએ હા પાડી ત્યારે હું મળવા એનો આપણે ઘરમાં કોઈને કોઈ આર્થિક શારીરિક માનસિક કોઈને કોઈ ટેન્શન તો રહે જ છે અને તે દૂર કરવા માટે આપણે સન્નારી ગ્રુપ બનાવીશું તો આમાં એન્ટરટેનમેન્ટ તો કશું રહ્યું નથી એ જ અમે બી કહેવા માંગીએ છે કે આ સન્નારી ગ્રુપ યુની અટવાડો જેવો થઈ ગયો આવીને થાપટ મારે ને તે થાપટ આપણે સહન જ કરવાનું જીવનબેન આપણે જ્યારે રામકથાનો યજ્ઞ કરેલો ને તો ભીડમાંથી આપણે બનેલા અને બીજી કાચ સાથે જ્યારે આપણે કામ કરીને તેમ કે પાઠાને ઘરે ડુબરા રહે તો મને એવું લાગે ડુબરાઓ બી ત્યાં આપણે તો બિલ થવા માંડે બે થા મેડમ હું એમ કે પોતાનો પાસ કઈ ભૂલી જાય તમારા ઉત્કર્ષમાં એમના જે પગલે થયા ત્યારે કામિનીબેન બચાવવાવાળા અને આજે તું એટલી હાલ થઈ ગઈ ને અમે બધા ખરાબ થઈ ગયા નેક્સ્ટ પ્રોગ્રામ કોઈ બી રાખો 10 દિવસ પછી રાખો કે મહિના પછી રાખો પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન તો છે તો જ રાખો સાંભળો સોલ્યુશન એક જ છે આજે સોલ્યુશન એક જ છે કે આ સન્નારી ગ્રુપ કોઈ દાડો બંધ થશે નહીં ને એ લોકો પાસે રિઝાઇન લેવાનું તમને લોકોને આટલા અનુભવ થયા તો તમે લોકો એમ પૂછો કે આપણે એને રિઝાઇન માંગીએ આપી દેશે ઇઝીલી તમે ઇઝીલી આપી દેશે તો એના માટે અમે શું વિચારવું એ કહો બધા જાઓ બધા ભેગા થઈને ઘરે જાઓ તો બે તમને બધા ભેગા થાવ એ તમને આગળ કોઈ રિઝાઇન નહીં આપે વાહ અને મારે કમ્યુનિકેટ સાથે બધા આપી ટેમ્પો ભરવા જાય રેડી એક મિનિટ એનો 50 સેકન્ડ આગળ આપણે મિત્રો જોડે ઓ જો આજે આપણી ચર્ચા થઈ કેપિટલ મીટિંગ થઈ પછી મેં કીધું કે હવે આપણે એની પાસે કેવી રીતે કરવાનું હોય તો વારંવાર મીટિંગ કરી કારણ કે કોન્ફરન્સમાં અમને આ કોન્ફરન્સમાં લેવા અમને માથે કે કમ્યુનિટી વાળાને મારે કોન્ફરન્સમાં લેવા છે તો પેલી શું કે કમ્યુનિટી વાળા સાથે અમે વાત કરવા નથી માંગતા મેં આને કીધું તમે તમારું સન્માન કરો છો તો અમને કમ્યુનિટી વાળાને મારું સમજવાનું છે એટલે મહેરબાની કરીને એ લોકો સાથે વાત નહીં કરો ડાયરેક્ટ વાત કરો રિઝાઇન નહીં એ તો આપણે હલ્લો કરો જાઓ એટલે કોઈ જરા કમિટી મેમ્બર આ સરળ કાપી બોલે એને જરાક સાંભળો અમારા કમિટીવાળાને સાંભળવાની નથી અમે 10-12 વાર મીટિંગ કરી આ મીટિંગ કરી પણ તમારા માઇન્ડમાં તો હોય તો તમે નક્કી કરો કે આ વાર આપણે હલો હવે અમે કમિટી મેમ્બર તો થાકી ગયા બધી જ મહેનત કરી હવે તમારો સપોર્ટ તમને જોઈએ બોલો તારીખ અને ટાઈમ
અમે કરીએ છીએ તે ખૂબ જ ટ્રાન્સપરન્ટ છે. કમિટીની મિટિંગમાં પણ મંડળના કોઈ પૈસા વાપરવામાં આવતા નથી અને દરેક બહેનો પોતાનો એક જણ વોલેન્ટિયરીને ખર્ચો આપી દે છે. એટલે કમિટીની મિટિંગ કરવા માટે પણ મંડળના પૈસા વપરાતા નથી. બીજું કે જે બી પ્રોગ્રામો થયા એનો પાયેનો હિસાબ બધાની હાજરીમાં પ્રોગ્રામ પ્રત્યે તરત જ ડિસ્કસ કરી લેવામાં આવે છે અને એ હિસાબ આપણું મંડળ આપણે જે અહેવાલ આપવાના છે એમાં બધા જ સભ્યોને જાણ ખાતર અમે પબ્લિશ કરી શકીએ છીએ. એટલે પાયેનો હિસાબ છે, કોઈ પણ પૈસો ગેરવલ્લે વપરાતો નથી અને ખોટી રીતે વપરાતો નથી. એટલે મંડળના પૈસા તો સેફ જ છે. મંડળના પૈસાએ કોઈ પણ પ્રોગ્રામ કરતા નથી. બરાબર? એટલે આપણા જે બીજું આપણે હવે સીએ બહારની રાખવું, ગમે સીએ નહીં ચાલે. 7,44,000 રૂપિયાનો હિસાબ છે. તો આપણે બધા એવું વર્તન કરી રહ્યા છે. મેં કાલે લખ્યું હતું કે પાછળ એવો વિચાર કરી રહ્યા છે કે પૈસા મહત્વના નથી. જો એ લોકોને જરાક પણ શરમ હશે તો આપણા પૈસા આપણને સુપ્રત કરી દેશે, સહી બદલી દેશે. આપણે એકવાર એમને બંને જણાને કેવલબેને અને બેનાબેને જે પ્રેઝન્ટ છે એને આપણે તમારા બધાની આજની મિટિંગના ભાગરૂપે આપણે લખીને મોકલી દઈએ છીએ રજીસ્ટર રેડી કરીને. બરાબર છે? અને એને આપવું હોય અને સહી બદલી આપશે. બરાબર? અને આપણે આગળ ચાલુ છે. હવે પછીનો પ્રોગ્રામ આપણે નવસારીની આગળ ગામ હાઉસ છે. હલો, પાછળ જરાક શાંતિથી સાંભળો. નેક્સ્ટ પ્રોગ્રામનું ડિક્લેરેશન થાય છે. આપણે ત્યાંની સીઝન પૂરી થાય એટલે બહુ ગરમી છે અત્યારે, તો આપણે પિકનિકનું એટલા માટે વિચાર્યું. આપણા સમાજના ઘણા જે જેન્ટ્સ લોકો છે ને એ લોકો બી આપણને હસે છે. એ લોકો એવું કહે કે સન્નારીઓ એક મિનિટ, એ લોકો એવું કહે છે કે સન્નારીઓ પિકનિક સિવાય બીજું શું કરે. મેં એ જેન્ટ્સને એવો સવાલ પૂછ્યો કે તારા ઘરમાં 4 લેડીઝ છે ને તે ઘરમાં શાંતિથી રહી નથી શકતી. અમે સન્નારીઓ આટલી આજે 130 લેડીઝ ભેગી થઈને એ ભેગી થઈ અમારા માટે તો સન્માનની વાત છે. બરાબર છે? એટલે આપણે સન્નારીઓ ભેગા થઈ અને આપણું ગ્રુપ છૂટું પાડવું નથી, પૈસા વેચવા નથી અને બધા પૂરેપૂરા પૈસા લઈને જ રહેશું. આજે નીતાબેનનો મેસેજ હતો કે અમને પણ બહુ કાયદા આવડે અને કાયદાથી રહીશું. અમારે કાયદાથી લેવા જ નથી, જે જેના હકના છે અને એક લેવા નહીં જશે. સન્નારીઓ એવું કીધું કે 1000 રૂપિયા હું દેવલબેનના ઘરે લેવા જાઉં નહીં જાઉં. કેમ? 1000 રૂપિયા જશે તો ચાલશે. અત્યારે આ બેન આવ્યા છે એમની જોડે જ મારી કાલે વાત થઈ તો એ કે 1000 રૂપિયા નથી જોઈતા, ખાલી શાંતિથી આગળ વધો અને સમાજમાં બધા એક લેવો. આ દેસાઈ કામવાળા હેતલબેનનું કહેવું એવું દરેક સન્નારીનું કહેવું છે કે આપણને 1000 રૂપિયાની પડેલી નથી પણ આપણે બધા આગળ ચાલીએ. આજની મીટિંગનો ધ્યેય આપણો એ જ છે કે આપણે નામ નથી બદલવું, જુદા નથી પડવું, પૈસા નથી વેચવા અને બધા એક રહેવું છે. અને બે ગ્રુપ થઈ ગયા છે તો એ લોકો એવું કહે, ઘણા મેમ્બરોનું એવું કહેવું છે બંનેમાં રહેવાનું અને આપણે વજવા કરવાની. આપણે લેવલની કમિટી લડે, આપણે લેવલની કમિટી પાછળ જરાક સાંભળો. આપણું મંડળ છે, સમાજનું મંડળ છે, લેવલની કમિટીમાં આવતા જ નથી. તો આપણે બધા સ્વેચ્છાએ એક ગ્રુપ છોડીએ, જેને છોડવું હોય તેમાં જેની જો આ કાગળ પર એક મિનિટ, આ કાગળ જે ફરી રહ્યું છે નવા મેમ્બરો બી સાઈન કરો, કઈ વાંધો નથી. અને એ મેમ્બરો છે હવે પણ એવું છે કમિટીમાં કે પોતાનું નામ લખાવો. 5 વર્ષની કમિટી અને 3 વર્ષની કમિટીના 5000 આપવાના એ આપણું યોગદાન છે. આપણા મેમ્બરોને એક યોગદાન છે કે કોઈ મોટો મેળાવડો કરે. અને મારી તો પહેલાથી જ એવી ઈચ્છા, આજે શીખવાને બોલ્યા કે જેમ જેન્ટ્સ લોકો સમૂહ જણાઈ કરે તો આપણે લેડીઝો બી બહુ સક્ષમ છે. તો આપણે એના વ્રત સમૂહ વ્રત કેવું કરી શકીએ, કરી શકીએ. પણ આપણે અંદર અંદરથી લડાવવા માટે હલો, હવે મારી વાત સાંભળો. જો એક મિનિટ કાઢી, હવે મારી વાત સાંભળો. આપણે ખાલી ઘણા બહેનોને ઘણા બધા ઘરમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, તો એના માટે આપણી સમાજની અંદર ઘણા કાર્ય કરે છે. કોઈ પાપડ વેચે, કોઈ અથાણા બનાવે. તો મારું એવું રિક્વેસ્ટ છે કે તમે જો બહારથી લેતા હો, બીજી સમાજમાંથી લેતા હો, તો એટલીસ્ટ આપણા મંડળના કારોબારીમાંથી, સભાસદમાંથી જો કોઈ બનાવતી હોય તો હું તમને દિલથી રિક્વેસ્ટ કરું છું કે આપણા મેમ્બરોને કે આપણા જે બેન બનાવતા હોય તો તેને પ્રોત્સાહન આપી ને આપણે એમની પાસે લઈએ. આઈ એમ એગ્રી. તો આપણી સન્નારી બહેનો આગળ આવશે. તમે અહીંયા કે આ સારું બનાવે પછી તમે પેલી જલારામ હોટલમાંથી લઈને આવી રહીને ખાય એવું નહીં કરો. કારણ જો
બીજી 5 દુકાન કરે, કારણ કે એવો રસ પકડે. હવે આપણા વાળા શું કરે ખબર કે એક જરા ઉપર જાય અને કેવી રીતે નીચે બેહાડવું તે જોઈએ. તો એવું નહીં કરો. આપણી બહેનોને આપણે સપોર્ટ કરવાનો છે. આપણે હવે પછીના પ્રોગ્રામમાં દરેક કોમ્પિટિશન બી આવશે. રસોઈની કોમ્પિટિશન બી લાવશું. તમારી ટેલેન્ટ હવે બહાર આવવી જોઈએ. હવે આ બધા દેવલબેનનું ચેપ્ટર ક્લોઝ કરીને આપણે તો મેળવવાનું છે ને. તમારો સાથ સહકાર છે તો એ જ ચાલશે. કે જે 45,000 જેટલા બેલાની પાસે કેશ હોવે છે અને 30,000 જે કમિટી મેમ્બર્સ છે, કમિટી મેમ્બર રહેવા માટે ફી ભરી હતી 5,000 રૂપિયાની, તે પણ તેમની પાસે છે અને બાકીના 5.5 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં બેલેન્સ બેંક એકાઉન્ટ આપણું સ્વિસમાં. જ્યાં સુધી આપણે સાંભળો, આપણે આ લેટર મોકલાવીએ છીએ બધાની સાઈન વાળો. જો સાઈન નહીં થઈ અને રિઝાઇન નહીં આપે તો આપણે શું કરવાનું? અમે તે અમે ઘણી મહેનત કરી એટલે અમે આજે એન્જિનિયર બોલાવીને તમારા સપોર્ટ જોઈએ. હંગામો કરવો જ પડશે. ઓકે, હવે 400 ની સાઈન જે છે એ એટલે આપણા માટે બહુ ભારી કામ છે, કારણ કે ઘરે ઘરે કાં પડે. એ તો આ વિડીયો જે છે આખો આજનો વિડીયો ઉતાર્યો છે એ આપણે વોટ્સઅપ પર મૂકશું. બાકીના ઓપિનિયન આપણે ગ્રુપમાં માગી લઈએ. સાઈન WhatsApp પર મંગાવવાની વાત કરે છે. શિલ્પાબેન, એ લોકો સાઈન WhatsApp પર મંગાવવાની વાત કરે છે. બાકીના સાઈન આપણે વોટ્સઅપ પર મંગાવવાની 100% ટ્રાય કરશું. પણ તમારો આપણે એક જ ધ્યેય રાખો કે ને કે આપણા ગ્રુપનું નામ અનાવિલ સન્નારી ચેરિટેબલ ટ્રસ્ટ જ રહેશે. આપણું અનાવિલ ગ્રુપ જિંદગીમાં આપણે બંધ નહીં થવા દેશું અને જ્યારે બંધ થવાનો આરો લાવી આ પ્રોમિસ મને તમારી પાસે જોઈએ તો તમારો સાથ સહકાર છે. સાચો સાથ સહકાર આપે તમને હમણાં ટોકન મળે ને આપણે ખાઈને બધા છૂટા પડવું. હજી કોઈ કંઈ કેવું છે? છૂટા પડતા પહેલા એક વખત ફરીથી રિક્વેસ્ટ કરું છું બધાને, જેને પણ કમિટીમાં રહેવું હોય તે પોતાનું નામ રૂપાબેનને લખાવી શકે છે. કમિટીમાં આગળ આવો. કમિટીમાં આગળ આવો. ગામ વાઇઝ કમિટીમાં આગળ આવો તો અમને બી બહુ સારું પડશે. યંગ જનરેશનને બોલાવો, યંગ બધા જનરેશન. આપેલા છે તે ગામ વાઇઝ નોમિનેશન જો એક માસીનો વાત આવી કે એ લોકો એવું કહે છે કે અમારી બહુમતી એ સાંભળો આ બહુ માસીએ બહુ મુદ્દાવાળી વાત કરી છે. એ લોકો એવું કહે છે કે અમારી બહુમતી એટલે અમે જ ચલાવવું. બહુમતી એ નહીં ચાલે, કાયદો લાગે. કાયદો એટલા માટે લાગે કે અનામી સન્નારી ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તો એવોની બહુમતીઓ હોય તો નામ બીજું રાખે. એની પેલી બહુ કહેતી છે ને વૈષ્ણવ ના ને તે એ જય શ્રી કૃષ્ણ કરે, આપણે કોઈ વાંધો નથી. ને આપણે મેમ્બરોએ ટ્રાય કરો કે બહુમતી તૂટીને આપણી બહુમતી થાય. જેટલા મેમ્બર નવા જોઈન્ટ થાય તે બધાને કરો. હું બી ટ્રાય કરીશ. મારા પરિવારમાં બી 300 મેમ્બરોનું ખાલી લેડીઝોનું ગ્રુપ બનાવે છે. સમાજમાં એક એવું મંડળ છે કે તે મેડિકલ ચાલુ કર્યું ને તે પરિયારી વુમેન છે. તો આપણે અહીંયા એ બી ચાલુ કરવાનું છે કે આપણી બહેનો કેટલાય જાણવી જોઈએ. સન્નારી કેટલી મજબૂત છે કે એક નિયમ રાખો કે આ ગ્રુપ ગમે તેટલી બહુમતીવાળું હશે તો બી આ ગ્રુપ આખી નહીં ને અમે બને તેટલા મેમ્બરો આપણે વધારે કરશું. અને જમણવાર વગર એમ કે એમણે જે એજીએમ રાખીને તે જમવા હારું રાખી. અરે ભાઈ બધાની ઘરે રસોઈ આ અપ ટુ ડેટ ખાય. આ તો કેવું થઈ ગયું ખબર છે? હું કાજુ ખાવ ને તમે સિંગદાણા ખાય. ભાઈ અમે કાજુ જ ખાતા છે પણ અમે વરના નામ હોદ્દો ને પેલા કાજુ બતાવવા નથી માંગતા. બાકી કામ સમાજ માટે જેણે કરવું હોય એ કોઈ દિવસ
નહીં પડે ને આ લોકોને નામ જ જોઈએ છે. તો તમને ફરીથી એક વિનંતી કરું છું, તમારો જે આ સાથ અને સહકાર મળી રહ્યો અને તમે જે અમને હિંમત આપી એનો હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે જ્યારે બી એજીએમ અમે રાખીએ તમે જરૂરથી પધારશો. સંધ્યાકાળના ટાઈમમાં દરેક માણસો શાંતિપૂર્વક પાછળ જમણવાર રાખ્યું છે તો બધા જમીને જોજો. અને આજે જે ગ્રુપ આખું આપણું ભેગું થયું છે તે ફોટો બધા સ્ટેજ પર આવી જઈએ અને આપણે ફોટો પડાવી લઈએ. આ એક જ મારો તો મુદ્દો. બીજું, 1 વર્ષ જે પૈસા ફિક્સમાં મૂકેલા તો તેનું વ્યાજ હું એ વ્યાજ કોનું? સન્નારી બહેનોનું કે પોતાનું? એનો કોઈ હિસાબ નથી. શિલ્પા એટલા માટે આપણને કડક લાગે કારણ કે હું મુદ્દા મગજમાં લઈને ચાલું. મને કંઈ તારે નહીં બોલવાનું ને હું તને કંઈ પૂછું તે બહાર વાત નહીં જવું જોઈએ. શાના માટે? હું આ સન્નારી બહેનો માટે લડું છું. મારા કાયમ પીગળી મળે એટલે તમારો સાથ અને સહકાર મને જોઈશે. આપણે આ લેટર એને મોકલાવશું. જો એ લેટરે નહીં માની તો આપણે બધાએ ઘરે જઈને બી રિઝાઇન એની આખી કમિટીનું માગવું પડશે. તમે બધા અમારી સાથે હાજર રહેશો. હવે તમારામાંથી કોઈ કાંઈ 2 શબ્દ બોલવા છે? આવો. જેને બી 2 શબ્દ પોતાના અહીંયા રજૂઆત કરવા હોય એ સ્ટેજ ઉપર આવી શકે છે. આ સ્ટેજ ખાલી મારું નહીં, આપણા બધાનું છે. આવો. એક વિનંતી પણ છે, જૂના ગ્રુપમાંથી ડિલીટ થાઓ તો વધુ સારું. તમે છો ભાઈ અહીંયા નવી વાત આવી છે. વોટ્સઅપમાં જે હોશિયાર હોય તે આગળ આવજો. એવું કહેવામાં આવે છે કે વોટ્સઅપમાં એવું કોઈ સેટિંગ કરેલું કે કોઈ ડિલીટ જ નહીં થઈ જતું. તો કાંઈ નહીં, હવે તમે ત્યાં બેહીને તમાશો જોયા કરો. આપણે તો આપણું ગ્રુપ ચાલુ રાખશું. બીજું તો શું થાય? ખૂબ ભીડ. સન્નારી બહેનોનો એકતાનો ફોટો છે આ. આવી એકતા કાયમ બનાવી રાખશો. દરેક મેમ્બરો પોતાનું મોડું સ્માઇલ રાખજો ભાઈ. આ ફોટાથી ઘણાનું લોહી બહુ ઉકળશે, ઘણાને શાંત થઈ જશે. જે આપણને ધમકી આપતા છે તેને આજે ખબર પડી જશે કે એકતા કોને કહેવાય. તે તમે બધી બહેનોએ આજે પૂરું કરી બતાવ્યું. થેન્ક યુ.